નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે કેટલાક સ્વાધ્યાયના જે એક્ટિવેશન એનર્જીના રિલેટેડ જે એક્ઝામ્પલ હતા એ એક્ઝામ્પલ્સ આપણે જોયા, બરાબર. એમાં પઝલ્સના પણ આવ્યા, સ્વાધ્યાયના પણ હતા. હવે સ્વાધ્યાયના બીજા કેટલાક 3 દાખલા બાકી છે. એ દાખલા આપણે જોઈ લઈએ. જે પણ JEE નીટ માટેની જે મેથડના દાખલા છે એ પ્રમાણેના એક્ઝામ્પલ્સ આપેલા છે. જુઓ, આમ તો બોર્ડની એક્ઝામને રિલેટેડ પણ ઘણા IMP ક્વેશ્ચન્સ કહી શકાય છે. હવે ટોપિક આપણને આપ્યો છે મુજબ સ્ટેટમેન્ટ કીધું છે કે એનું નિપજોમાં વિઘટનમાં 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કેનું મૂલ્ય. કોઈ એક ટેમ્પરેચર તમને આપ્યું છે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને, કેનું મૂલ્ય 4.5 × 10³ સેકન્ડ ઇન્વર્સ છે અને સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન એનર્જી એની 60 કિલો જૂલ પ્રતિ મોલ દર્શાવે છે. તો કયા તાપમાને, મતલબ 2 ટેમ્પરેચર આપ્યા, કયા તાપમાને કેનું મૂલ્ય 1.5 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ મળશે? તો મતલબ ટેમ્પરેચર શોધવાનું. તો આના ઉપરથી તમે કહી શકો કે અહીંયા એક ટેમ્પરેચર T1 આપ્યું છે તો વેગ અચળાંક K1, બીજું ટેમ્પરેચર શોધવાનું T2 તો વેગ અચળાંક K2 આપ્યો છે. તો આપણી પાસે અહીંયા જે ડિટેલ આપી છે એ પહેલાં લખીએ. ચલો, અહીં T1 બરાબર 10 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો કેલ્વિનમાં કેટલા થવા જોઈએ? 283 કેલ્વિન. તો એ દરમિયાન આપણી પાસે K1ની જે વેલ્યુ આપી છે, K1ની વેલ્યુ છે 4.5 × 10⁵ સેકન્ડ ઇન્વર્સ. ત્યાર પછી કીધી એક્ટિવેશન એનર્જી. એક્ટિવેશન એનર્જી 60 કિલો જૂલ પ્રતિ મોલમાં છે. તો મતલબ આરની વેલ્યુ અહીંયા કેટલી લેવાની? 0.00831 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલમાં આની એક વેલ્યુ લેવાની છે, બરાબર છે. ચલો, ત્યાર પછી બીજું કીધું છે તો કયા તાપમાને, મતલબ T2 કેટલા હશે કે જ્યારે એનો K2 બદલાઈને કેટલો થાય છે? 1.5 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ થાય. તો હવે તમે જુઓ ટેમ્પરેચર શોધવાનું. તમે જ્યારે થિયરી ચલાવી ત્યારે એની અંદર મેં પહેલું ચોખ્ખું જ કીધું હતું, જ્યાં સુધી તમને ટેમ્પરેચર શોધવાનું ના કે વેગ અચળાંક શોધવાનું કે એક્ટિવેશન એનર્જી શોધવાનું કે ત્યાં સુધી તમે સૂત્ર તમારું કયું વાપરશો? log K2/K1 = E પણ 2.303 R, T2 - T1 પણ T1 T2. ક્લિયર? અને જો ટેમ્પરેચર શોધવાનું આવે તો કૌંસમાં જે 1/T1 - 1/T2 છે એ સૂત્રનો યુઝ કરો. તો આપણે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું. ચલો, અહીં log K2/K1 is equal to EA/2.303 R into 1/T1 - 1/T2. આવું સૂત્ર કેમ વાપરવાનું સર? પેલું સૂત્ર વાપરીએ તો એના મળે જવાબ તો મળશે, પણ હા, જવાબમાં તમારે 2-3 સ્ટેપ થોડા વધી જાય, એટલા માટે આપણે આને શોર્ટ કરવા આ સૂત્રનો યુઝ કર્યો. હવે બધી કિંમત આવી છે, કિંમત મૂકીએ. ચાલો, તો therefore log K2ની વેલ્યુ છે 1.5 × 10⁴, K1ની વેલ્યુ છે 4.5 × 10⁵ ઇઝ ઇક્વલ ટુ એક્ટિવેશન એનર્જી 60 કિલો જૂલ છેદમાં 2.303 ગુણ્યા 0.00831 ઇન્ટુ 1/283 કેલ્વિન માઇનસ 1/T2. બરાબર, આ રીતનું આપણી પાસે ઇક્વેશન છે. તો સૌથી પહેલાં તો અહીંયા શું કરવું પડશે? આપણે આનો લોગ શોધવો પડશે. ચલો, તો therefore log પોઈન્ટ અહીંયા બંને જગ્યાએથી દૂર કરી દો એટલે 15/45 થઈ જશે. 10:3 10:4 છે. આને અહીંયાથી તમે કેન્સલ કરશો એટલે ગુણ્યા શું થઈ જશે? 10 ઉપર અંશમાં બાકી રહી જશે. ઇઝ ઇક્વલ ટુ 60 ભાગ્યા 2.303 ગુણ્યા 0.00831 ઇન્ટુ 1/283 માઇનસ 1/T2. ચલો, પહેલાં હવે આપણે આનો લોગ કેટલો આવે છે લોગ શોધવાનો પ્રયત્ન કરીએ. 150 ભાગ્યા 45 એટલે આઈ થિંક 3.3333 કંઈક સમથિંગ આવશે. 150 ભાગ્યા 45 એટલે 3.3333 એનો લોગ શોધવાનો થશે. ચલો, લોગ 3.3333 ઇઝ ઇક્વલ ટુ 60 ભાગ્યા 2.303 ગુણ્યા 0.00831 ઇન્ટુ 1/283 માઇનસ 1/T2. ચલો, લોગ શોધી નાખીએ. આનો કેટલો થાય છે? તો 0.5228. therefore 0.5228 ઇઝ ઇક્વલ ટુ આખો પદ કેટલો ગુણોત્તર આવે છે એ શોધી નાખીએ. 60 ભાગ્યા
2.303 ગુણ્યા 0.00 0.008314 જેની વેલ્યુ છે 3133.63. ચલો 1/283 કરીએ. 1/283 જેની વેલ્યુ થાય છે 3.5335 ગુણ્યા 10⁻³ ઓછા 1/T2. હવે આ જે પદ છે એને અહીંયા છેદમાં લાવી દો આ બાજુ. તો ધેરફોર 0.5228 ભાગ્યા 3133.63 0.5228 ભાગ્યા 3133.63 જેની વેલ્યુ આવશે 1.6683 ઇન્ટુ 10⁻⁻4 ઇઝ ઇક્વલ ટુ બાકી પદ રહ્યું 3.5335 10⁻³ માઇનસ 1/T2. ચલો આની વેલ્યુ આપણી પાસે આટલી આવી તો ઇઝ ઇક્વલ ટુ 3.5335 ઇન્ટુ 10⁻³ માઇનસ 1/T2. હવે શું કરવાનું છે? T2 આપણે જોઈએ છે તો T2ને સૂત્ર કરતા બનાવ તો આ 1/T2 ને આ બાજુ લઈ દો, આને આમ લઈ જાઓ. ચલો તો ધેરફોર 1/T2 ઇઝ ઇક્વલ ટુ 3.5335 માઇનસ 1.6683 ઇન્ટુ 10⁻⁴. કેટલો આવે છે જવાબ જોઈએ. ચલો તો પહેલાં આને જવાબ ચેક કરીએ કેટલો આવે છે. 3.5335 ઓછા આન્સર 3.5335 શું રહી ગયું બાકી 10⁻³ રહી ગયું ને ઇન્ટુ 10⁻³ માઇનસ 1.6683 ઇન્ટુ 10⁻⁻. ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ. આનું કેલ્ક્યુલેશન લઈને જવાબ શોધીશું આપણે. તો 1/T2 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ છે આપણી પાસે 3.5335 ગુણ્યા 10⁻³ ઓછા 1.6683 ગુણ્યા 10⁻⁴ બરાબર જેની વેલ્યુ આવે છે 3.666 મતલબ કે 3.3666 ઇન્ટુ 10⁻⁻3. આનો વ્યસ્ત લઈ લો. ધેરફોર T2 ઇઝ ઇક્વલ ટુ 1/3.3666 ઇન્ટુ 10⁻⁻3. તો વ્યસ્ત કાઢીશું તો જવાબ આવે છે આનો. ધેરફોર T2 ઇઝ ઇક્વલ ટુ 297.02. ધેરફોર T2 એપ્રોક્સિમેટ કેટલા કહી શકો તમે 297 મતલબ ઇઝ ઇક્વલ ટુ 297 કેલ્વિન થાય. તો ધેરફોર T2 ઇઝ ઇક્વલ ટુ 297 ઓછા 273 કરો. કેમ? શરૂઆતમાં ટેમ્પરેચર તમને શેમાં આપેલું છે? ડિગ્રી સેન્ટીગ્રેડમાં. તો 273 એમાંથી બાદ કરી નાખો તો ધેરફોર T2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 24 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થશે. તો આ રીતનો આપણી પાસે એક્ઝામ્પલનો જવાબ શોધવાનો છે. તો તમે જુઓ ટેમ્પરેચર આપણને શોધવાનું કીધું હોય તમે આ સૂત્રનો એપ્લાય કરો ને આ રીતે તમે ગણતરી કરીને શોધી શકો છો. એક બે વખત જાતે કેલ્ક્યુલેશન કરશો તો કદાચ પોસિબલ છે ભૂલો થઈ શકે. ફરી ભૂલ થાય એક વખત ફરી કેલ્ક્યુલેશન બધું કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ ચેક કરો જવાબ તમારો ઓટોમેટિક છેલ્લે 24 ડિગ્રી સેન્ટીગ્રેડ આવી જશે. બરાબર. તો આ ક્વેશ્ચન છે આપણો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4.29 આપેલું છે. એક આ ક્વેશ્ચન એવો આપેલો છે કે જેમાં તમારે બે મેથડ આખી એક સાથે ભેગી થાય છે. બરાબર. એટલે થોડુંક આમ જોવા જાવ તો કોમ્પ્લિકેટેડ પણ કહે છે. કોમ્પ્લિકેટેડ એટલું બધું કશું છે નહીં. ફોર્મ્યુલાઝ બધી તમારે ભેગી કરવી પડશે ચેપ્ટરમાંથી શોધીને. હવે ક્વેશ્ચન જુઓ શું કીધું છે 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય. તો મતલબ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો તમારે સૂત્ર એક આવશે 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયા 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે.
આ વસ્તુ મેઇન છે, આની અંદર ધ્યાન રાખજો. 308 કેલ્વિન તાપમાને અને 298 કેલ્વિન તાપમાને જે પ્રક્રિયાઓ થાય છે એના માટે લાગતો સમય એક સરખો છે એવું કીધું. એક પ્રક્રિયા 10% પૂર્ણ થાય છે, બીજી પ્રક્રિયા 25% પૂર્ણ થાય છે. તો એકનો સમય તમે 20% પૂર્ણ થાય એના માટેનો લઈ લો, બીજો 25% માટેનો લઈ લો. બંને કેવા કહે છે? ઇક્વલ. તો જો એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇનવર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને કે અને એક્ટિવેશન એનર્જી શોધો એવું કીધું છે. તો અહીંયા આપણી પાસે 318 કેલ્વિન તાપમાને કે શોધવાનું છે અને એક્ટિવેશન એનર્જી શોધવાની. ધ્યાન રાખજો, તમારે એક્ટિવેશન એનર્જી સીધી અહીંયાથી જ મળી જશે. 308 અને 298 કેલ્વિન તાપમાને જે પ્રક્રિયા આપી છે એના આધારે જ, બરોબર. એક્ટિવેશન એનર્જી ત્યાંથી મળી જાય. પછી કેનો તમે યુઝ કરવા માટે 318 કેલ્વિન અને એનો યુઝ કરવાનો છે. જુઓ, ગણતરી કરતા જઈએ. એક્ઝામ્પલ શું આપ્યું છે? એક તો 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા, મતલબ તમને અહીંયા T1 આપેલા છે. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થાય છે એવું કીધું. તો આપણે એના માટે પહેલા પોઈન્ટ લઈએ. ચલો, 298 કેલ્વિન તાપમાને 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય કેટલો છે આપણે પહેલાં અહીંયાથી કાઉન્ટ કરી લઈએ. ચલો, આપણી પાસે સૂત્ર આવશે તો કે વેગ અચળાંક કે કેટલા તાપમાને? 298 કેલ્વિન તાપમાને. કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન ટી, જે ટી તમારે 298 કેલ્વિન તાપમાન માટેનો બતાવવાનો છે. લોગ, હવે પર્સન્ટેજમાં છે તો એ અપન એ માઇનસ એક્સનો ઉપયોગ કરો સૂત્રમાં. જ્યાં એ બરાબર 100 લઈ લો, એક્સ બરાબર 10% પૂરી થાય છે પ્રક્રિયા, તો એ માઇનસ એક્સ બરાબર 90 આવશે. ચલો, તો આ અહીંયા યુઝ કરવાનું છે. ધેરફોર ટીને સૂત્ર કરતાં બનાવો. ટી 298 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે 298 લોગ 100 અપોન 90. ચલો, હવે આનો લોગ શોધીને ગુણાકાર લઈએ એટલે કેટલો જવાબ આવે આપણને ખ્યાલ આવે. લોગ 10/9 થઈ જશે, 0 0 કેન્સલ થઈ જશે. તો 0.04575 ગુણ્યા 2.303, તો વેલ્યુ છે 0.1053. ધેરફોર ટી, હવે આની જગ્યાએ આપણે શું કરીએ? જે સમય છે એને હું અહીંયા સપોઝ માની લો કે T1 કહી દઉં. તો આપણી પાસે શરૂઆતનો જે અહીંયા 298 કેલ્વિન તાપમાને સમય છે T1 મળે છે. તો ધેરફોર T1 ઇઝ ઇક્વલ ટુ 0.1053 સેકન્ડમાં મળશે જવાબ. બરાબર છે, કારણ કે અહીંયા તમારી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે, આવૃત્તિ આપેલી છે તમને. ચલો, તો T1 આપણી પાસે આટલા સેકન્ડ મળે. હવે એ જ પ્રમાણે 308 કેલ્વિન તાપમાને 25% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય, જેને T2 તરીકે આપણે દર્શાવીશું. તો ઇક્વેશન આ રીતે થશે કે 308 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા T2 લોગ એ અપોન એ માઇનસ એક્સ, જ્યાં એ બરાબર 100, એક્સ બરાબર 25% પૂર્ણ થાય છે, તો એ માઇનસ એક્સ બરાબર લઈ લો 75. ચલો, તો T2ને સૂત્ર કરતા બને. ધેરફોર T2 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે 308 કેલ્વિન લોગ 100 અપોન 75. ચલો, તો આનો લોગ શોધીએ. લોગ 100 અપોન 75, 0.1249 ગુણ્યા 2.303, તો જેની વેલ્યુ થાય છે ધેરફોર T2 ઇઝ ઇક્વલ ટુ 0.2877 અને છેદમાં આવશે કે 308 કેલ્વિન. આ આપણી પાસે ઇક્વેશન નંબર 1 છે, જેમાં અહીંયા શું રહી ગયું? કે 298 કેલ્વિન બાકી રહી ગયું લખવાનું. બરાબર, આ એક ઇક્વેશન આવ્યું, બીજું એક ઇક્વેશન આવ્યું. હવે અહીંયા શું કહે છે? બંને માટે લાગતો સમય સરખો છે. અહીં T1 બરાબર T2 હોવાથી, ચલો, તો આપણે એની સરખામણી કરી શકીએ.
ધેરફોર T1 બરાબર T2 એટલે આની વેલ્યુ છે 0.1053 ભાગ્યા K298 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 0.2877 ભાગ્યા K308 કેલ્વિન. તો K1 K2 છે આપણે એવું કહી શકીએ. આ જે વેલ્યુ આપેલી છે આપણને એકચ્યુઅલી શું છે, આ અહીંયા માની લો કે K1 છે અને આ જે આપ્યો છે આપણને સપોઝ માની લો કે K2 છે. તો K2/K1 સૂત્ર કરતા તરીકે બતાવી શકીએ. તો ધેરફોર K308 કેલ્વિન અપોન K298 કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર લઈ લો આમાં. તો 0.2877 ભાગ્યા 0.1053 0.2877 ભાગ્યા 0.1053 એટલે વેલ્યુ આવે છે 2.7325. ધેરફોર K308 કેલ્વિન ભાગ્યા K298 કેલ્વિન બરાબર 2.7325. આ જે વેલ્યુ આવી એ વેલ્યુ કોની બતાવે છે આપણને? K2/K1 ની વેલ્યુ છે. K2/K1 મળી ગયો. તમે એના ઉપરથી એક્ટિવેશન એનર્જી શોધવી હોય તો શોધી શકીએ. ચલો તો હવે એક્ટિવેશન એનર્જી આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો તમે જુઓ દાખલાની જે મેથડ આપી છે એમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનો ઉપયોગ આપ્યો, એક્ટિવેશન એનર્જીના સૂત્રનો પણ ઉપયોગ કરવાનો કીધું છે, કારણ કે વેગ અચળાંક વગર તમને એક્ટિવેશન એનર્જી નહીં મળી શકે. તો આપણો જે આન્સર મળ્યો છે આન્સર એકલો રાખીએ એટલે ભૂલ ના પડે લખવામાં. ચલો હવે log K2ની જગ્યાએ છે 308 કેલ્વિન ભાગ્યા K298 કેલ્વિન બરાબર E અપોન 2.303 R અને અહીંયા લઈશું T2 માઇનસ T1 અપોન T1 T2, જ્યાં 298 કેલ્વિનને T1 તરીકે કહી દો, 308 કેલ્વિનને T2 તરીકે ગણી લો. ક્લિયર? તો એના જ K1 અને K2 આપણને અહીંયા દર્શાવેલા છે. તો ધેરફોર log આની વેલ્યુ મૂકી દઈએ 2.7325 ઇઝ ઇક્વલ ટુ એક્ટિવેશન એનર્જી શોધવાની છે 2.303. આરની વેલ્યુ લઈ લો કિલોજૂલમાં 0.008314. T2 બરાબર 308 ઓછા 298 મતલબ 20 ભાગ્યા 298 ગુણ્યા 308. ચલો પહેલાં આનો લોગ શોધી નાખીએ. લોગ ઓફ 2.7325 એટલે વેલ્યુ થશે 0.4365 ઇઝ ઇક્વલ ટુ એક્ટિવેશન એનર્જી અપોન 2.303 ગુણ્યા 0.008314 અંશમાં બાકી રહેશે 10 ભાગ્યા 298 ગુણ્યા 308. ચલો આખું પદ આ બાજુ લઈ દો. ધેરફોર 0.4365 ગુણ્યા આમ લઈ દો આનો ઉપર 2.303 ઇન્ટુ 0.008314 ઇન્ટુ 298 ઇન્ટુ 308 હોલ ડિવાઇડેડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ એક્ટિવેશન એનર્જી કેટલી મળે છે શોધવાની છે. ચલો તો આનો ગુણાકાર આપણે જોઈશે 0.4365 ગુણ્યા 2.303 ગુણ્યા 0.008314 ગુણ્યા 298 ગુણ્યા 308 ભાગ્યા 10 એટલે 76.71. ધેરફોર એક્ટિવેશન એનર્જી બરાબર 76.71 કિલો જૂલ પર મોલ તમને વેલ્યુ મળશે. તો એક્ટિવેશન એનર્જી એપ્રોક્સિમેટ અહીંયા તમે ગણો તો 76.7 અથવા 76 આપણી ચોપડીની અંદર આપેલી હશે. હવે શું કીધું છે? જો એનું મૂલ્ય 4 ગુણ્યા 10 સેકન્ડ ઇનવર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને કે કેટલો મળે શોધવાનો. એક્ટિવેશન એનર્જી તમને મળી એ હવે ચેન્જ નહીં થાય પ્રક્રિયા માટે. શોધવાનો છે હવે તો અહીંયા પોઈન્ટ આપ્યો છે અહીંયા લખી દઈએ. પહેલાં તો E બરાબર 4 × 10⁻10 સેકન્ડ ઇનવર્સ, ટેમ્પરેચર T બરાબર 318 કેલ્વિન,
એક્ટિવેશન એનર્જી આપણે શોધી છે 76.7 કિલો જૂલ પ્રતિ મોલ. તો આરની વેલ્યુ અહીંયા આપણે લઈશું 0.008314 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ સ્વરૂપે. બરાબર. હવે આ સૂત્ર પરથી આપણે શોધવાનું છે વેગ અચળાંક કે. તો સૂત્ર આપણું આ યુઝ કરશું, log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ ea અપોન 2.303 RT નો ઉપયોગ કરીએ. ચલો હવે બધી કિંમત આપેલી છે, કિંમતો મૂકીએ. log k ઇઝ ઇક્વલ ટુ log a ની વેલ્યુ આપેલી છે આપણને 4 × 10⁻10 માઇનસ 76.7 ભાગ્યા 2.303 ગુણ્યા 0.008314 ગુણ્યા 318. ક્લિયર? ચલો પહેલાં આ ગુણોત્તર આપણે શોધી નાખીએ કેટલો મળે છે. 76.7 ભાગ્યા 2.303 ગુણ્યા 0.008314 ગુણ્યા 318 એટલે 12.59 માઇનસ 12.59 69. ચલો લોગ શોધી નાખીએ. log of 4 × 10⁻10 તો 10.60 21. 10.60 ચલો હવે આ બંનેનો તફાવત શોધવાનો છે. ઓછા 12.59 એટલે માઇનસ 1.9948. તો therefore k is equal to antilog of માઇનસ 1.9948. હવે આનો એન્ટીલોગ શોધવાનો છે આપણે. હવે એન્ટીલોગ માઇનસમાં આવ્યો છે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખજો, એન્ટીલોગ માઇનસમાં હોય તો શું કરવાનું, પહેલાં બે સરખા ભાગ કરો. મતલબ આનો આધાર આપણે કેટલો લઈશું 10, તો 10⁻−1 પ્લસ માઇનસ 0.9948 થાય આ રીતે. ક્લિયર? બે ભાગ કરી નાખ્યા છે, એક -1 અને બીજો -0.9948. પછી શું કરો, -1 +1 એમાં એડ કરવાનો પ્રયત્ન. ચલો જોઈએ કઈ રીતે આવે છે, જુઓ સમજાવું. કારણ કે મેઇન વસ્તુ એન્ટીલોગ શોધો ત્યારે માઇનસનો એન્ટીલોગ શોધવો થોડોક તમારે અહીંયા મેથડ યુઝ કરવી પડશે, જે તમે ભૂતકાળમાં ભણીને આવેલા છો ધોરણ 9 અને 10માં. બાકી તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરી શોધવા જશો નહીં મળે, કારણ કે પોઝિટિવનો જ એન્ટીલોગ આપણે શોધી શકીએ, માઇનસનો એન્ટીલોગ આપણને સરળતાથી ના મળે સાદા કેલ્ક્યુલેટરથી. તો હવે એના માટે શું કર્યું આપણે, આના બે સરખા ભાગ કર્યા. હવે એમાં +1 -1 એડ, -1 +1 એડ કરો. therefore k is equal to 10⁻−1 છે, એમાં -1 +1 કરી દો તો કોઈ ચેન્જીસ નહીં આવે, સંખ્યા એની જ થઈ જાય. -1 +1 એડ કરે એટલે 0 થઈ જાય એ પાછું. અને આમાં -0.9948 છે, તો એક આ પદ મળ્યું અને બીજું એક પદ આ મળશે. તો therefore k is equal to 10⁻2 into 10⁻1 -0.9948. 1 -0.9948. તો therefore k is equal to આપણી પાસે જે વેલ્યુ આવે છે આની, એક તો આ 10⁻2 ઓલરેડી છે અને બીજો બાકી રહ્યો આ, બરાબર. તો અહીંયાથી આપણે જે પદ આવે છે 10⁻1 -0.9948 છે, એટલે એની વેલ્યુ અહીંયાથી નીકળે છે 0.0052. એટલે 5.2 × 10⁻³ બતાવે છે આમાં, બરાબર. સાયન્ટિફિક છે એટલે ડિજિટમાં એ રીતે આવે. તો 5.2 × 10⁻³ છે, એટલે મતલબ 3 પોઈન્ટ અહીંયાથી કાપેલા છે.
તો આટલી વેલ્યુ આવી. હવે આનો એન્ટીલોગ શોધવાનો છે, તો એન્ટીલોગ ઓફ આન્સર તો 1.01, ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 1.012 ઇન્ટુ 10⁻² સેકન્ડ ઇન્વર્સ. આટલો કેની વેલ્યુ આપણને આ રીતે કેલ્ક્યુલેશનથી જવાબ મળતો હોવો જોઈએ. લાસ્ટ એક્ઝામ્પલ જે આપેલો છે 4.30 ક્વેશ્ચન નંબર. હવે આ ક્વેશ્ચનમાં જુઓ શું કીધું છે, એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિનથી 313 કેલ્વિન, મતલબ અહીંયા બે ટેમ્પરેચર છે T1 અને T2, વધારતા 4 ગણો થાય છે એવું કહે છે. હવે શબ્દ સમજો શું કહેવા માગે છે, એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિનથી મતલબ T1 ટેમ્પરેચરથી T2 જાય ત્યારે પ્રક્રિયાનો વેગ 4 ગણો. યાદ કરો, મેં થિયરી ચલાવી ત્યારે મેં કહ્યું કે ઘણી વખત દાખલામાં પ્રક્રિયા વેગ અચળાંકની જગ્યાએ વેગ પણ આપેલો હોય છે. જેમ વેગ અચળાંક વધે વેગ ઘટે એમ વેગ અચળાંકનું મૂલ્ય ઘટતું હોય. તો અહીંયા એ વસ્તુ એ જ સમજાવેલી છે. તો આપણે વેગને શબ્દ કયા અર્થમાં ગણવાનો છે, વેગ અચળાંકના અર્થમાં. તો પોઈન્ટ અહીંયા એ પ્રમાણે જોઈએ કે અહીં T1 બરાબર 293 કેલ્વિન તાપમાન હોય ત્યારે ધારો કે એનો વેગ અચળાંક કેટલો છે, K1 જેટલો છે. હવે અહીંયા શું કહે છે કે એનું તાપમાન T1 થી વધારીને 313 કેલ્વિન કરવામાં તો જે વેગ અચળાંક છે K2 એ 4 ગણો થાય છે, મતલબ K1 કરતાં 4 ગણો થાય છે. આવા ક્વેશ્ચન્સ મોટાભાગે વધારે પૂછાતા હોય છે એક્ઝામ્સમાં, આ વસ્તુ ધ્યાન રાખવાની. તો અહીંયા આપણને શરૂઆતમાં કીધું કે 293 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ ચોક્કસ હતો, જેને આપણે વેગ અચળાંક સ્વરૂપમાં આપણે K1 ધાર્યો. અને એ તાપમાન વધારીને જ્યારે 313 કેલ્વિન કરવા ત્યારે નવો વેગ અચળાંક તાપમાન વધશે એટલે પ્રક્રિયાનો વેગ પણ વધી જાય, તો પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય છે. હવે મૂળ પ્રક્રિયા વેગ કરતાં 4 ગણો, તો પ્રક્રિયા વેગ અચળાંક જે મૂળ હતો એના કરતાં 4 ગણો થાય છે એવું કહેવા માગે. તો કીધું પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણો, મતલબ એક્ટિવેશન એનર્જી શોધવાની છે. આરની વેલ્યુ તમે અહીંયા લઈ શકો છો 0.00831 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ તરીકે. ચલો, તો આપણી પાસે સૂત્ર લઈએ, ધેરફોર log K2 upon K1 is equal to EA upon 2.303 R into T2 minus T1 upon T1 T2. ચલો, કિંમતો બધાની છે, એક્ટિવેશન એનર્જી એકલી શોધવાની છે, કિંમત મૂકીએ. ધેરફોર log K2 ની જગ્યાએ મૂકી દો 4K1 upon K1 is equal to EA upon 2.303 R ની જગ્યાએ મૂકો 0.008314 T2 એટલે 313 ઓછા 293 ભાગ્યા 293 ગુણ્યા 313. ચલો, હવે આ K1 કેન્સલ થઈ જશે તો 4નો લોગ જોઈશે, 0.6021 આઈ થિંક આવશે. ઓકે, 0.6021, ધેરફોર 0.6021. હવે શું કર્યો, આ પદ પહેલાં આખું ગુણોત્તર કેટલો આવે છે એ શોધવો પડશે. EA upon 2.303 into 0.008314 313 ઓછા 293 એટલે કે 20 ભાગ્યા 293 ગુણ્યા 313. હવે એક્ટિવેશન એનર્જી સૂત્ર કરતાં બરાબર આખું પદ આ બાજુ લાવી દો બધું. તો ધેરફોર એક્ટિવેશન એનર્જી ઇઝ ઇક્વલ ટુ 0.6021 ગુણ્યા છેદ જે છે બધો ક્રોસ ગુણાકારમાં જશે, તો 2.303 ગુણ્યા 0.008314 ગુણ્યા 293 ગુણ્યા 313 અને આખાના છેદમાં આવશે 20. ચલો, હવે આની વેલ્યુ શોધવાની છે આપણે. તો 0.6021 ગુણ્યા 2.303 ગુણ્યા 0.008314 ગુણ્યા 293 ગુણ્યા 313 ભાગ્યા 20, જેની વેલ્યુ થાય છે 52.86. ધેરફોર એક્ટિવેશન એનર્જી ઇઝ ઇક્વલ ટુ 52.86 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ સ્વરૂપે આપણને આન્સર મળશે. તો આ રીતના ક્વેશ્ચન્સ મોટાભાગે એક્ઝામમાં વધારે પૂછાતા છે. એન્ટ્રન્સ એક્ઝામમાં ક્વેશ્ચન આ જ રીતનો જ હોય છે અને એમાં શું કર્યું, કશું જ નહીં, તમને બે ટેમ્પરેચર આપેલા હશે અને એમાં અહીંયા ચેન્જ કરેલું હશે. પ્રક્રિયાનો વેગ બમણો થાય, 3 ગણો થાય, 4 ગણો થાય,
એ પ્રમાણે તમારા ક્વેશ્ચનમાં અહીંયા વેરિયેબલ આવશે આ ટોપિક. તો આ રીતનો આપણી પાસે એક દાખલો આપેલો છે.